આખી જિંદગી મહેનત કરવાની જરૂરત નથી. 5 જ વર્ષની મહેનતથી તમે આખી જીવન માટે એક ઇન્કમ સેટ કરી શકો છો, જેનું કેલ્ક્યુલેશન તમને બતાડીશ. તમારે શું કરવાનું છે? દર વર્ષે 1.5 લાખ રૂપિયા રોકવાના છે પોસ્ટ ઓફિસમાં નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સ્કીમમાં, જેની મેચ્યોરિટી 5 વર્ષની હોય. એટલે પહેલા વર્ષથી લઈને 5મા વર્ષ સુધી તમે 1.5 લાખ રૂપિયાના 5 સર્ટિફિકેટ લીધા. 6ઠ્ઠા વર્ષથી આ સર્ટિફિકેટ પાકવાના એટલે મેચ્યોર થવાના ચાલુ થશે. એટલે 6ઠ્ઠા વર્ષથી 10મા વર્ષ સુધી તમે આ 1.5 લાખના સર્ટિફિકેટ 7.7% ઇન્ટરેસ્ટ ઉપર તમને 6ઠ્ઠાથી 10મા વર્ષ સુધી 2,20,000 રૂપિયા દર વર્ષે મળશે. હવે માની લો આ 6ઠ્ઠા વર્ષથી 10મા વર્ષ સુધી આપણે જરૂરત નથી આ 2,20,000ની, આપણી આવક ચાલુ છે, ધંધો ચાલુ છે, નોકરી ચાલુ છે, તો આપણે શું કરીશું? મેચ્યોર થાય ને એટલે પાછું આ સર્ટિફિકેટ રીઇન્વેસ્ટ કરી દેવાનું. હવે જો સળંગ 5 વર્ષ બીજા 2,20,000 રૂપિયા અગર તમે ઇન્વેસ્ટ કર્યા છે, તો 11મા વર્ષથી તમને દર વર્ષે 5 વર્ષ માટે 3,23,000 રૂપિયાની આવક થશે. આ બધું પહેલા 5 વર્ષની જે આપણે 1.5 લાખની મહેનત કરીને એનાથી જ થઈ ગયું. હવે માની લો ત્યારે તમારે પૈસાની જરૂરત છે, તો 1,00,000-2 લાખ રૂપિયા તમારે કાઢીને ઉપરના પૈસા કરી દો. એવું માની લઈએ કે આપણે પ્રોપર પ્લાનિંગ કર્યું છે ને, એ 11થી 15 વર્ષ બી જો અગર આપણે નથી જરૂરત ને આ 3,23,000 રૂપિયાની, તો 16મા વર્ષથી 20મા વર્ષ સુધી દર વર્ષે 4,74,000 રૂપિયા પાકવાના છે આપણા માટે. અને એવી રીતે જ આપણે આપણી લાઈફ ટાઈમની આવક સેટ કરી દીધી છે. પોસ્ટ ઓફિસમાં એટલે કે ભલે 7.7% રિટર્ન મળે છે, પણ ગેરંટીડ તો છે, સેફ તો છે આપણું ઇન્વેસ્ટમેન્ટ, અને ફ્યુચરમાં ચિંતાની જરૂરત નથી. આ વિડીયો એમને મોકલી દો જે અત્યારે પૈસા બહુ વેડફે છે. એમને કહી દો કે આ 5 વર્ષની મહેનતથી લાઈફ ટાઈમની આવક સેટ દર વર્ષે આવી રીતે લાખો રૂપિયા પાકવાના હશે ને, તો તમને ચિંતા જ નહીં હોય.